નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને આજે વાત કરીશું ભરૂચ સીટ ઉપર, કારણ કે ભરૂચની લોકસભાની જે સીટ છે, એક તરફ જ્યાં વસાવા વર્સિસ વસાવાનો જંગ હતો, તેની અંદર હવે એક ત્રીજા વસાવા પણ આવી રહ્યા છે. એટલે ચૈતર વસાવા, મનસુખ વસાવા અને છોટુ વસાવાની એન્ટ્રી પણ થઈ ગઈ છે અને એઆઈએમઆઈએમની એન્ટ્રી પણ થઈ ગઈ છે. કારણ કે ભરૂચની જે સીટ છે એમાં મુસ્લિમોની જે વોટ પર્સન્ટેજ જોવા જઈએ તો લગભગ 10 થી 15% વોટ પર્સન્ટેજ છે. એટલે મુસ્લિમો જો ચૈતર વસાવાને વોટ ન આપે તો ચૈતર વસાવાની કદાચ હાર પણ થઈ શકે અને મુસ્લિમ વોટર ઘણા બધું આની અંદર આ સીટ ઉપર નક્કી કરતા હોય છે. શું હવે આ ચતુષ્કોણીય જંગની અંદર શું થશે? આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે નરેશ ઠક્કર સર, સિનિયર જર્નલિસ્ટ છે નર્મદા ચેનલના. સર, આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. નમસ્કાર જી. સર, શું લાગે છે, અત્યાર સુધી કહેવાતું હતું કે મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા, હવે તો છોટુ વસાવા પણ આવી ગયા ને ઓવેસી પણ આવી ગયા. આ વખતે આપણે જેમ આગળ ચર્ચા કરી એવી સ્પષ્ટ પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. ભરૂચની બેઠક બહુ જ રસપ્રદ છે અને હજુ વધુ કટોકટી ભરી થવાની છે, કારણ કે આદિવાસી સમૂહની અંદર જ ત્રિકોણીય જંગ છે. 3 આદિવાસી ઉમેદવારો છે, જ્યારે બીજી બાજુ જે કંઈ જીતવાના ચાન્સીસ ગઠબંધનને લીધે, કોંગ્રેસના સહયોગને લીધે મુસ્લિમ જે સમુદાય છે એના મતો મળવાની જે શક્યતાઓ આદિવાસીઓને એટલે કે ચૈતર વસાવા હતી એ ન બને એ માટેની બધી જે પૂર્વ ગોઠવણીઓ હતી એ હવે અમલમાં આવી રહી છે. છોટુભાઈ વસાવા આદિવાસી મસીહા કહેવાતા હતા. આદિવાસીઓની ચિંતા કરનારા આજની તારીખે પણ છોટુભાઈ વસાવાનો જે પણ કોઈ ઇન્ટરવ્યુ લો તો એ તો એક જ રટન કરતા હોય છે કે હું ભારતીય જનતા પાર્ટીનો વિરોધી છું, હું એના સંગઠનોનો વિરોધી છું અને દીકરાને નફરત કરવા સુધી જાય છે. પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ જે પણ કંઈ કરે છે એ આદિવાસીઓમાં જ વિભાજન કરવાનું કાર્ય કરી રહ્યા છે. એમને પણ ગળા સુધી ખબર હશે કે હું જીતવાનો નથી એટલું નહીં, એમને આદિવાસી મતો પણ કેટલા મળશે, લાખની ઉપર પણ આંકડો જશે કે કેમ, એક યક્ષ પ્રશ્ન છે. બાપ દીકરો આમને સામને છે. પિતા પોતાનું રોટલો શેકવાની કોશિશ કરે છે આદિવાસી એની ઉપર, જ્યારે દીકરો ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા નીકળ્યો છે. આ બધી પરિસ્થિતિની અંદર હવે આ બેઠક આદિવાસીમાં ભારતીય જનતા પાર્ટીને, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે ગોપીબેન અધર દેન આદિવાસી ઘણા બધા મતદાતાઓ છે અને એનું સંગઠન પણ મજબૂત છે. એમને પેજ પ્રમુખો છે, એમના બૂથ સુધીનો સંપર્ક છે. હા, એ વાત પણ સ્પષ્ટ કહી દઉં આપને કે ભારતીય જનતા પાર્ટીમાં એટલી ચેતના કે ઉમંગ ઉત્સાહ અત્યારે આ વખતના પહેલા ઇલેક્શનમાં દેખાતો નથી. અંદરથી ત્યાં પણ થોડી ચણભણાટ છે, અસંતોષ છે. અમે માર્ક કરીએ છીએ કે ભાઈ ભરૂચ જિલ્લા ભાજપનું કાર્યાલય પહેલા એટલું બધું ધમધમતું રહેતું અને વિધાનસભામાંની તો વાત જ છોડી દઉં, અત્યારે લોકસભામાં એટલી પ્રવૃત્તિ કે એટલો ઉમંગ ઉત્સાહ ત્યાં જોવા નથી મળતો. પણ જે આર્થિક આપણે જેની મતદાતાઓની ગણતરી કરી અને વિભાજનની એનાથી એમને જીતવું છે, તે હવે આ ચોથા ખૂણાની અંદર મુસ્લિમ ઓવેસીના ઉમેદવારની પણ સંભાવનાઓ વધી ગઈ છે. લગભગ ફાઇનલ છે, એવું કહેવાય છે કે 1-2 દિવસમાં નામ ડિક્લેર થઈ જશે. પણ એના પછી બી આ વખતનું એક ચૂંટણીની ખાસિયત એવી છે કે મતદાતાઓ એમનું મન કળવા નથી દેતા. ભારતીય જનતા પાર્ટી માટેનો ગઢ ગણાતો ભરૂચ જિલ્લો આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે કેટલો સમર્પિત રહેશે, કારણ કે 25 વર્ષથી નગરપાલિકામાં, 20-25 વર્ષથી લોકસભામાં, વિધાનસભામાં વહેલી વાર 5માંથી 5 બેઠકો આપી દીધી. ભરૂચ જિલ્લાને લાગે વળગે છે. આમ તો બેઠક 7 છે, કરજણ અને ડેડિયાપાડા. ખાલી ચૈતર વસાવા પાસે એકલી ડેડિયાપાડાની બેઠક છે. આ બધા જ ગણિતોની આંકડાકીય જે પ્લસ માઇનસ કરીને ગોઠવણી થયેલી, એટલે પહેલેથી જ નક્કી હતું કે જો ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં ન આવે, એ લોકસભા આપ તરફથી લડે, તો આગળ વાત થઈ એવી મનસુખભાઈને ટિકિટ આપવી પડે, કારણ કે આદિવાસી સાથે બીજા બિન આદિવાસી ભારતીય જનતા પાર્ટીના જે કમિટેડ મત છે, કોળી પટેલ છે, દલિત વર્ગ, હા દલિત વર્ગ પણ અત્યારે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી સાથે એટલો એમાં નથી, સક્રિય નથી. અને મુસ્લિમ, દલિત અને આદિવાસીનું જે સમીકરણ ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આપે મૂક્યું હતું, હવે એ તીતર ભીતર થઈ રહ્યું છે. પણ જે કંઈ છેલ્લી મિનિટના પ્રવાહો અત્યારે બહુ જ
તરલ સ્વરૂપની અંદર આખા દેશની લોકસભાની ચૂંટણી છે અને એમાં ગુજરાત બાદ નથી. ભરૂચ તો નહીં જ. ભરૂચમાં તો પહેલાથી કેવું કહેવાતું હતું કે 2 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીને કટોકટ છે. હવે તો 2 ને બદલે 5 થી 7 બેઠકો એવી છે કે જ્યાં આગળ અસંતોષ, આપ જાણો છો, આપ વડોદરામાં જુઓ છો, વલસાડમાં પણ એક પ્રક્રિયા ચાલી રહી છે. ભરૂચમાં પણ અંદરખાનેથી જો એ સક્રિયતા નહીં આવે તો કદાચ ચૈતરને ફાયદો થાય. પણ મુસ્લિમ ઉમેદવાર હશે તો પણ હવે મુસ્લિમો એટલા અબુધ નથી, લઘુમતી એટલા બધા અબુધ નથી કે એમને મત કોને આપવા. કેટલીક જગ્યાએથી સમાચારો મળતા રહે છે કે ચૈતર વસાવાને મુસ્લિમ સમાજમાંથી પણ એને આવકાર મળે છે અને ચૈતર વસાવા પણ આ બધા ગણિતો સમજી ચૂક્યા લાગે છે. એટલે એમણે એમનો પ્રચાર પ્રસારનો વિસ્તાર પણ બદલ્યો છે અને સક્રિયતા પણ બતાવી છે. પણ છેલ્લી ઘડીના પ્રવાહો, મેં કીધું એમ, આમાં આ વખતની લોકસભામાં તો કેટલું બધું ચાલે છે. સૌથી મોટું ફેક્ટર તો સુપ્રીમ કોર્ટ પણ છે, ન્યાયિક અદાલતો છે. આ જે કઈ આંદોલનો થઈ રહ્યા છે અત્યારે, મેં કીધું ને, ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ ભારતના આ 2024ના લોકસભાની અંદર જોવાઈ રહી છે. મતદાતા, અને દરેક ઇલેક્શનમાં 5-7% મતદાતાઓ એવા હોય છે કે જે છેલ્લો પ્રવાહ જે બાજુ ઢળે એ બાજુ વહે. અને એ પરિણામોને ધ્યાનમાં રાખીને કહીએ તો ભરૂચ લોકસભા મતદાતાઓમાં વિભાજનની જે એ છે, જ્ઞાતિ જાતિના આધારે એ કઈ કરી રહી છે, તો કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ જીતવું છે અને જીતવા માટેની આ રમતો ચાલી રહી છે. એટલે ચતુષ્કોણીય જંગ પરિણામને કન્ફ્યુઝ કરશે, પણ એ કેટલું કઈ તરફ જાય છે એ છેલ્લા 10 દિવસની અંદર સ્પષ્ટ થઈ શકે એમ છે. પરિણામને કન્ફ્યુઝ કરશે, આપે જે રીતે કીધું એ રીતે. પરંતુ આપને લાગે છે કે મનસુખ વસાવાની જે એન્ટી ઇન્કમ્બન્સી છે એનો બેનિફિટ ચૈતર વસાવાને મળી શકે? કારણ કે ઘણા બધા વિડીયો સામે આવે છે અને હમણાં જે છેલ્લો લેટેસ્ટ વિડીયો સામે આવ્યો જેની અંદર કોઈ એક વ્યક્તિને કૂવા માટે થઈને મનસુખ વસાવા અપશબ્દ બોલી રહ્યા હતા, આ બધી પણ વોટરની સાયકોલોજી ઉપર કેટલી ઇમ્પેક્ટ કરશે? મનસુખભાઈની મૂળભૂત પ્રકૃતિ જ આ છે, ગમે ત્યાં ગમે તે બોલી નાખવું. એમને નડ્યું છે, એમને સ્પષ્ટ આદેશ પણ મોવડી મંડળથી કરવામાં આવ્યો છે, પણ મનસુખભાઈ એવી રીતે વિચલિત થતા નથી અને એમનું બોલવાનો સ્વભાવ એકલા મનસુખભાઈની એન્ટી ઇન્કમ્બન્સી નથી, સિવાય ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે પણ કંઈ થઈ રહ્યું છે, અને એમાંય ખાસ કરીને આદિવાસી પટ્ટી પર, હવે તો આનંદભાઈ પણ મેદાનમાં છે. એકબીજાના, રાહુલની યાત્રાએ પણ અસર તો જન્માવી જ છે. માત્ર રાહુલની યાત્રા નહીં, અત્યારના વર્તમાન પ્રવાહો જે વહી રહ્યા છે એ પ્રમાણે પણ છે. આદિવાસી પટ્ટી પર તો બહુ ભારે અસંતોષ ભારતીય જનતા પાર્ટી તરફ છે. ભરૂચના મનસુખભાઈ વસાવાને જાણતા વ્યક્તિઓ પણ એવું પૂછે છે હવે તો પ્રશ્ન કે મનસુખભાઈ શું કર્યું, 5-6 ટર્મ સુધીમાં એમણે કયું કામ કર્યું, એવું ભરૂચના અને ભારતીય જનતા પાર્ટીના જે ચુસ્ત ટેકેદારોમાં પણ એક આ અવાજ હવે બહાર આવી રહ્યો છે. આપે જેમ જોયું ને કે પેલા મંડપ વાળાને કહે છે, એવું તો ભરૂચ જિલ્લામાં અને શહેરમાં પણ ઘણી બધી જગ્યાએ છે. શું કરવું, શું નહીં કરવું, કોને કેટલું. કેટલાક વર્ષથી સાહેબ એક હત્તું સત્તા ચાલી રહી છે અને અત્યારનું જે સંગઠન ચાલ્યું છે ને, તો સંગઠન સામે પણ ભારતીય જનતા પાર્ટીમાં જ આંતરિક અસંતોષ વ્યાપી રહ્યો છે. પણ બધા જ વેઇટ કરી રહ્યા હતા કે લોકસભા આવી છે એટલે અટકી જાઓ, લોકસભા પછી શું. બાકી મનસુખભાઈ સામે એન્ટી ઇન્કમ્બન્સી એટલી જ છે. માત્ર જો કોઈ કમિટેડ એવું હોય કે હિન્દુત્વવાદી હોય કે ચુસ્ત પેલા સમર્પિત જે વર્ગ છે એ અત્યારે કદાચ એટલો હાલ્યો નથી, પણ બીજા બધામાં ઘણી ચિંતા અને ચિંતન બંને ભારતીય જનતા પાર્ટી માટે ચાલી રહ્યું છે. એટલે મનસુખભાઈની એન્ટી ઇન્કમ્બન્સી ઉપરાંત પણ ઘણા બધા ફેક્ટર્સ છે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી શકે એમ છે. આ વખતે કોમવાદ નથી, કોમવાદના બદલામાં આ વખતે એકલું રામ નામ પણ એટલું નથી ચાલ્યું. છે, એના પણ સમર્પિત રામ ભક્તો પણ છે, મોદી ભક્તો પણ છે, પણ એ સિવાય પણ નેગેટિવ ઇફેક્ટ આ વખતે ભારતીય જનતા પાર્ટીને થોડી નડે એવું બહુ જાહેરમાં દેખાઈ રહ્યું છે. ઉમંગ ઉત્સાહ ન હોવો, ઘણા એવું બોલવું કે નાટોને આપીશું પણ અમે ભાજપને નહીં આપીએ. ઘણા એવા છે કે અમે તો આ પાર કે પેલે પાર, પણ કમળને સમર્પિત છે. આ પરિસ્થિતિ
ચૈતર વસાવાને ક્યાંક ફાયદો પણ કરે એવું છે, મનસુખભાઈ વસાવાને કે ભાજપને નુકસાન કરે એવું પણ છે. કારણ કે એમને કઈ મૂડી લઈને જાઓ. મોદી સાહેબની આપને આજે કહી દઉં, એક પત્રકાર છું, અહીંયા 30 વર્ષથી છું. મેં મોદી સાહેબના પ્રચાર પ્રસાર માટેની જયારે પ્રેસ કોન્ફરન્સ ભરૂચ જિલ્લામાં કરવામાં આવી, ત્યારે ભરૂચ જિલ્લા સંગઠનને માનનીય સાંસદ શ્રી મનસુખભાઈને અને 5 ધારાસભ્યોનું કીધેલું કે તમે ભરૂચ જિલ્લાના કામોનું એ લઈને મારી પ્રેસ કોન્ફરન્સ કરો. નથી કરતા. પ્રેસ કોન્ફરન્સની ક્યાં વાત કરો છો સાહેબ? આપને એટલો બધો બહિષ્કૃત ગણે છે, ખબર નહીં હવે ઓવેસી આવે ને પછી શું થાય ને શું નહીં. મીડિયાની અંદર આપ સાથે જો પત્રકાર પરિષદ કે કંઈક ચર્ચા વિચારણા કરવાની હોય તો બી ભારતીય જનતા પાર્ટીએ કહેવાય છે, એમને આંતરિક એવો આદેશ આપવામાં આવ્યો છે કે પૂછ્યા વગર કોઈ પણ સંગઠનના કોઈ પણ નેતાએ કોઈ પણ પત્રકાર સાથે વાતચીત કરવી નહીં. જો આ સત્ય હોય તો બહુ શરમજનક છે. અને જેમણે કર્યું હોય, આપણે એકલા મનસુખભાઈને શા માટે પૂછીએ? આખા ભારતીય જનતા પાર્ટીને. અરે સર, ભરૂચ જિલ્લા નહીં, આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે. અમે તો સૌથી વધારે આ પરિસ્થિતિને ફેસ કરીએ છીએ. હા, એટલે એ ભરૂચ જિલ્લો એમાં આવી ગયો છે. એ કેસરીયો ગઢ હતો, પણ હવે એને ગઢ કેટલો કહેવો એક પ્રશ્નાર્થ છે. પ્રજા પૂછે છે ને કે તમે કર્યું શું, ક્યાં કર્યું, કેટલું કર્યું. એક પત્રકારે તો અમને પૂછ્યું કે મનસુખભાઈને પૂછો. મેં કીધું ભાઈ અમે શું કામ પૂછીએ, તમે પત્રકાર છો, પૂછો. એમણે ભરૂચ પર ટ્રેનના સ્ટોપેજ કેટલા અપાવ્યા, કેટલા અગત્યના કામ કરાવ્યા. અરે એમણે ગ્રાન્ટ કેટલી વાપરી એ પણ પ્રશ્ન છે. એમણે જ્યારે પ્રચાર પ્રસારમાં જાય તો માત્ર એક ચહેરાની મોદી સાહેબે ઘણું બધું કર્યું છે, આખા દેશ માટે કર્યું હશે. પણ ભરૂચ જિલ્લાને આજે એક પ્રશ્ન એવો છે કે એ પેલા એની સિટીમાં દાહોદની સમાવેશ થયો, પણ ભરૂચ નથી. ભરૂચ માટે એવું કહેવાય છે કે મનસુખભાઈનું સમર્પણ એટલું મળ્યું નથી, રહ્યું નથી, અને એવા કોઈ મોટા કામો બોલતા નથી. કદાચ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના જે ધારાધોરણો પ્રમાણે થતા હોય તે થાય. અત્યારે ખેડૂતોના પ્રશ્નમાં ક્યાં કશું બોલી શકે છે મનસુખભાઈ? મનસુખભાઈ જે તે સમયે બોલેલા, એમણે ફેવર કરેલી, પણ ના કેન્દ્ર સરકારે સાંભળ્યું ના રાજ્ય સરકારે સાંભળ્યું. અત્યારે પણ આટલા બધા એમના બહિષ્કારના આંદોલનો પછી પણ ભારતીય જનતા પાર્ટી સળવડી હોય કે જાગી હોય એવું દેખાયું નથી. એટલે આ બધી જ અસરો આ વખતની 2024ની લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે. અને એટલે જ બહુ પરફેક્ટ પ્લાનિંગ કેન્દ્રીય મોવડી મંડળથી પણ થયું છે. એને એવું કહેવાતું હતું ગુજરાત તો સેફ હતું ને ગોપીબેન. અમિતભાઈ અને મોદી સાહેબનો ગઢ કહેવાય ને, ઘરનું કહેવાય. તો કેમ ચૂંટણી પાછળ ગઈ? બાકી એવું હોય કે ભાઈ સલામત પહેલું એકઠું કરી લો અને પછી બહાર લડો, જ્યાં કઠિન બેઠકો હોય. એને બદલે આ વખતે ગુજરાતની લોકસભાની બેઠક મે સુધી ગઈ ચૂંટણી, અને બીજા બધા, અને એ બધા જ એ લોકોને કોઈ કશું છૂપું નહોતું. દેશ સુધી, રાજ્ય સુધી બધાને જ ખબર હતું. અત્યારે પણ આપ જાણો છો કે ખરેખર સત્તા કોની ચાલે છે ગુજરાત રાજ્યમાં. એ ભરૂચને નથી ખબર, વડોદરાને નથી ખબર, આખા ગુજરાતને ખબર છે કે કોણ સરકાર ચલાવે છે. અને જ્યારે સરકાર કોઈ પક્ષ ના ચલાવતું હોય, કોઈક એક ગઠબંધન, કોઈક એક વિભાગ ચલાવતો હોય, કઈ પ્રજાને કશું મળતું ના હોય તો ક્યાં જાય? એટલે આ પરિસ્થિતિનો અત્યારે એન્ટી ઇન્કમ્બન્સી માત્ર મનસુખભાઈને નહીં, મનસુખભાઈને એટલા માટે છે કારણ કે મનસુખભાઈ પેલું ચૂંટણી ટાણે સક્રિય થતા જીવ હતા, હજુ બી છે. અને એનું નુકસાન એમને પણ કદાચ ખબર હશે. એમની કઈ કારકિર્દી, રાજકીય કારકિર્દી નાની સૂની નથી, પણ એ કેટલું બદલાવું એ એમના પર છે. માત્ર એક એની અંદર બેસી રહી રેસ્ટ હાઉસમાં કે કોઈ એની અંદર મિટિંગો કરવી, કાર્યક્રમો કરવા, જાહેર કાર્યક્રમોમાં જવું, સરકારી કાર્યક્રમોમાં જવું, 2-4-5 એના હોય, સોશિયલ વર્ક હોય તો બતાવવા, ઉદઘાટનો. સાહેબ, પ્રજાએ જોયું છે, ભરૂચ જિલ્લાની પ્રજાએ એકના એક ઉદઘાટન 3 વાર થયા છે. અને એટલે તો કહે છે, બધા જ કહે છે. અને ચૈતર વસાવે બી જાહેરમાં કીધું છે કે આવો પત્રકાર પરિષદ કરીએ. પણ આ લોકો અત્યારે એટલીસ્ટ અમારું ભરૂચ જિલ્લાનું સંગઠન જાહેરમાં આવી વિચાર ગોષ્ઠી કરવા માટે કે ચર્ચા કરવા માટે તૈયાર હોય એવું દેખાતું નથી. કેમ? શું કારણ હોઈ શકે? કારણ એક જ છે, મોં બતાવું, જવાબ આપવા. એ પણ એક હિંમતનું કામ છે. એના માટે બી કેપિટલ જોઈએ, મૂડી હોવી જોઈએ. આ કર્યું, પેલું કર્યું, કેટલું થયું, કેટલાક કામો એવા અધૂરા મુકાઈ ગયા છે. અને આ બધો ભારતીય જનતા પાર્ટી આ વખતે હવે પ્રજા બી હિસાબ માંગશે.
પણ अच्छा प्रजा એ भी બધું जी जी सर જી એ બધું એ જાણતા હોવાને કારણે હવે પોઝિટિવ નહીં નેગેટિવ વે પર પણ ભરૂચ જિલ્લામાં તો ભાજપે જીતવું પડે, એટલે આ વિભાજન ચતુષ્કોણીય જંગ એ યોગાનુયોગ નથી થયો, ગણતરીપૂર્વકનો થઈ રહ્યો છે. હવે આ ગણતરી ભરૂચ જિલ્લાના 17-18 લાખ મતદાતાઓના મગજમાં કેટલી ઉતરે છે, મીડિયા કેટલું ઉતારી શકે છે, એ પોતે બી કેટલા લાગણીઓને ઉપરવટ જઈને વાસ્તવિકતાને અનુસરીને કોણ કેટલા મત આપે છે, એ મેં કહ્યું ને એમ, અને એ પ્રવાહ છેલ્લા દિવસોમાં બહુ જ ભલે ભૂગર્ભમાં ચાલતો હશે પણ સ્પષ્ટ થઈ જશે. અને કંઈક તો અણસાર એવા છે કે ચમત્કારિક પરિણામો પણ મળી શકે છે. એવું નથી કે વન સાઇડેડ ગેમ નથી. વન સાઇડેડ ગેમ ગુજરાતમાં બી નથી. 26 માંથી 26 400 પારની વાત હતી અને ત્યારે ગુજરાતની બેઠક 26-26 ગણાતી હતી, પણ હવે તો પરિણામો કહે છે કે 26 માંથી કઈ કેટલી બાજુ કેટલી આવે છે. કારણ કે કોંગ્રેસ ખબર નહીં મૃતપ્રાય થઈ ગયેલી કોંગ્રેસને આ વખતે જીવતદાન કોણે આપ્યું છે? જીવતદાન એના ઉમેદવારોએ આપી દીધું. ઉમેદવારો આપ્યું, સામે એમના ઉમેદવારો આપ્યું. આજે પહેલ બેન અમે તો કહીએ છીએ જયારે પત્રકારો ચર્ચા કરતા હોય કે આજથી 3-4 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં કોઈની તાકાત હતી કે મોદી સાહેબની વિરુદ્ધ ન કશું પણ બોલે? મન કી બાત જે લોકો એકઠા થઈને આખા રૂમ ભરીને સાંભળતા હતા, હવે 2-5-10 જણા જાય છે. વાત સાચી. ભરૂચમાં બી આ પરિસ્થિતિ છે. એના માટે અમે એક હું ચર્ચા કરતી હતી સર, એ ચર્ચાની અંદર એવું કહેવાયું કે જ્યોતિબેને છે ને આ આખો જે ડેમ છે ભારતીય જનતા પાર્ટીનો, એ ડેમની અંદર એક નાનું કાણું પાડવાનું કામ કર્યું છે અને આખા ગુજરાતની અંદર લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો. પણ બેન જ્યોતિબેન નિમિત્ત બન્યા છે. આવી હિંમત ઘણી બધી જગ્યાએ થઈ રહી છે અને હજુ થશે. હજુ આવા તો દો. હવે કદાચ ચૂંટણી જાહેર થઈ ગઈ અને એનું એ આવી ગયું, પણ મતદાન જેમ જેમ નજીક આવતું જશે તેમ તેમ આ જુઓ ને રૂપાલા સાહેબ સામે કોણ બોલતું હતું? બિલકુલ. શું પરિસ્થિતિ થઈ? સમાજ આખા વિરોધમાં આવ્યો છે. એટલે મેં તો એક સમાચારમાં લખ્યું હતું કે પહેલા રાહુલજી કોંગ્રેસને હરાવતા હતા, હવે ભાજપને પણ ભાજપના જ નેતાઓ હરાવશે. કારણ કે વાણી અને એની પર તો કંટ્રોલ રહ્યો નથી. કરપ્શનમાં હવે હું કોઈ કહી નથી શકતું કે નિષ્કલંક છે. બધા બહુ સમાચારો વહેતા થાય છે, બધી જ રીતે જોવાઈ રહ્યું છે. અને આ પણ મુદ્દો બનશે. કેજરીવાલ કદાચ ગુજરાતમાં નથી ચાલતા, પણ ગુજરાતના કેટલા, અમે એક બુદ્ધિજીવી વ્યક્તિની સાથે ચર્ચા થઈ તો એણે કીધું, એક ડોક્ટર લેવલના માણસે કીધું કે યાર આ તો ખોટું, યાર કેજરીવાલના આવી રીતે પૂરી ના દેવો જોઈએ. એટલે દરેક વસ્તુ ઉપર દરેક મતદાતાની નજર છે અને એ બી કમિટેડ મતદાતા પણ હવે બોલતો વિચારતો થયો છે. બેન બહુ સ્પષ્ટ કહી દઉં, ભારતીય જનતા પાર્ટીની સમર્પિત જે લોબી હતી ને એનું પણ માઇન્ડ અત્યારે દ્વિધાવાળું ડ્યુઅલ થયું છે. લેફ્ટ રાઈટ વિચારી રહ્યું છે. એને પણ માર્કેટમાં જવાબ આપવો અઘરો પડે છે. કોઈ દલીલ કરવા બેસે તો એ સામે દલીલમાં નથી ઉતરતા, સ્થળ છોડીને જતા રહે છે. અને આ પરિસ્થિતિ ભરૂચ જિલ્લામાં પણ છે. ખાલી અંતર્ગત જે વર્તુળો છે અને એની અંદર મેં કીધું એવું કે આને આપો, આને કાપો અને આપણે જીતો. આ સમીકરણ ઉપર ભરૂચ જિલ્લાનું રાજકારણ વધારે ચાલી રહ્યું છે. કારણ કે એ સીટ ચૈતર વસાવાએ એને પડકારજનક બનાવી દીધી છે. અને ચૈતર વસાવાને આપ જોજો મીડિયામાં કોઈ ગપ્પા ગોટાળા કશું જ નથી. બોલ્ડલી એ જવાબ આપે છે. એક ટીવી ચેનલ ઉપર એમણે બહુ કોશિશ કરી કે થોડા ઉશ્કેરાઈને બોલે, એ નથી બોલ્યા. અને આ મનસુખલાલ જો કોઈ કહે તો એ ઉકળી પડે, એ ગમે તે વરસી પડે, એ છે. બિલકુલ. એટલે જ તો રાજનીતિમાં એમને પોતાના જે સામે પ્રતિસ્પર્ધી છે તેને ગધેડા જેવા શબ્દ કહી દીધા. બહુ અરે એમણે જે કર્મચારીઓ જોડે વિભત્સ શબ્દોમાં વાતો કરી હતી એ ભરૂચ જિલ્લો કે લોકસભાના મતદાતાઓ ભૂલ્યા નથી. પણ એમને મેં કીધું ને કે એક હકારાત્મક વાત એમને મદદ કરતી રહી છે. બાકી સાહેબ મનસુખભાઈએ પણ આ 6 ટર્મ સુધી એમના જૂથના કહેવાતા 5-15 ને જ સંતોષ આપ્યો છે. પ્રજાને સંતોષ આપવામાં એ ઉણા ઉતર્યા છે. હા, એમણે ડિબેટ કરવી હોય તો આવે, બેસે, ચર્ચા કરી શકાય એવું છે. આવે બધા સાથે. કેમ બધા મીડિયાને નથી બોલાવતા? બોલાવે, ગોપીબેનને બોલાવે, બધાને બોલાવે અને ગ્રુપમાં વાત કરે. પણ આ પરિસ્થિતિ હવે નથી રહી.
હા, મોદી અચ્છા, સાહેબના પ્રચાર પ્રસાર. ના ના, જી, આપ પૂરી કરો એટલે પછી આગળ સવાલ પૂછો. મોદી સાહેબના પ્રચાર પ્રસાર કરવાનું અત્યારે તમને એક વાત કહી દઉં. ઘેરે હમ. ઘેરે જે લાભાર્થી છે ને, લાભાર્થી, એ લાભાર્થીઓને ઘેર ઘેર મળવા જવાના આદેશ કેન્દ્રમાંથી આવ્યા છે, રાજ્ય સરકારમાંથી આવ્યા છે. એ ખુદ આપને ખબર હશે કે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ હવે લાભાર્થીને મળવા ઘરે જતા થઈ ગયા. કેમ તમારે લાભાર્થી સુધી જવું પડ્યું? એ લાભાર્થી તમારા કાર્યાલય સુધી કેમ નથી આવતો? કાર્યાલયો બનાવી દેવાથી, જિલ્લા મથકે કાર્યાલયો બનાવી દેવાથી બેન, કાર્યકર્તાઓ અથવા તો મતદાતા છે એ એમના આંગણે નથી જતો. કાર્યાલયો ખુલ્યા ખરા, ત્યાં માણસો કેટલા છે, કોણ નોકરી કરે છે, કોણ સેવા આપે છે? ખાલી જ્યારે ચૂંટણી આવશે ત્યારે 5-7 દિવસો ધમધમતું થશે, પછી પાછું વેરાન. આજની તારીખે પણ અમારા મનસુખભાઈએ ભરૂચ શહેરમાં, જે ભરૂચ જિલ્લાનું મુખ્ય મથક છે, કયું કાર્યાલય શરૂ કર્યું છે? ભુલાવ ગેસ્ટ હાઉસમાં બેસી રહેવાથી જ જો જિલ્લો ચાલતો હોય તો કોઈએ કશું કહેવાનું રહેતું નથી. નહીં ગમે આ બધું પત્રકારો બોલે છે તો એમને નથી ગમતું. ભરૂચમાં પત્રકારોના નામે એક એવો વહેતો કરી દીધો છે કે એ તો બોલ્યા કરે, આપણે સામે કોઈ જવાબ આપવાનો નહીં. કારણ કે આપણને જીતાડનાર મીડિયા નથી, આપણને જીતાડનાર એક ચહેરો છે. પણ એ ચહેરો પણ કેટલું બચાવશે, હવે પ્રશ્ન છે. અને એ સમય આવ્યો. 100% સાચી વાત. કારણ કે અત્યારે જે રીતની પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે રીતની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની અંદર છે, કારણ કે જ્યારે એમને સવાલ કરીએ તો ભાજપને ગમતો નથી. પત્રકારનો કોઈ સવાલ ભાજપને ગમતો નથી જો એની વિરુદ્ધમાં હશે તો. સવાલ એ તમને પૂછી રહી છું, કારણ કે આદિવાસી પટ્ટો જે આખો છે, કારણ કે એ અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો આખો આદિવાસી પટ્ટો, આ આદિવાસી પટ્ટાની અંદર તમને શું લાગી રહ્યું છે કે આ જ ઇમ્પેક્ટ જે છે એ બધી જ જગ્યાએ જોવા મળશે? કારણ કે એવું કહેવાય રહ્યું છે કે ધવલ પટેલની વિરુદ્ધમાં પત્રિકા કાંડ શરૂ થઈ ગયો, લેટર કાંડ આવી ગયો, ત્યાં અનંત પટેલ ઘણા સ્ટ્રોંગ કેન્ડિડેટ તરીકે આવ્યા છે અને એ કોંગ્રેસના સ્ટ્રોંગ કેન્ડિડેટ તરીકે ચાલી રહ્યા છે અને જબરજસ્ત ફાઇટ આપી રહ્યા છે. જે રીતે ચૈતરભાઈ અહીંયા ફાઇટ આપી રહ્યા છે, એવી રીતે અનંતભાઈ ફાઇટ આપી રહ્યા છે. તમને શું લાગે છે, તમારું કેલ્ક્યુલેશન શું કહી રહ્યું છે કે આદિવાસી પટ્ટાની અંદર જે કોંગ્રેસની વોટ બેંક 22ની આ ચૂંટણીમાં હટી ગઈ હતી, એ કોંગ્રેસને પાછી મળી શકશે? સંભાવનાઓ બહુ સ્પષ્ટ છે, સારી દેખાય છે. કારણ કે એક મેં કીધું ને, આંતરિક જાગૃતિ અને ચેતના જુએ છે ને, હવે બધા જ જુએ છે. ઘણાને ખબર છે અને મુદ્દા હવે યુટ્યુબ થકી, એ મીડિયા થકી પણ બહાર આવી રહ્યા છે. કદાચ મેઇન સ્ટ્રીમ મીડિયામાં એટલું નથી થતું, એટલે એનો એ ખરેખર કદાચ એ લોકશાહી માટે સારું પણ થઈ રહ્યું છે. લોકશાહી માટે કદાચ થોડું 5-15% નુકસાની હશે, પણ આ જે પ્રવાહની જાગૃતિ થવા પાછળનું કારણ હોય તો એ આપણું જાગૃત મીડિયા છે. પત્રકારો બોલે છે એમને નથી ગમતું, પણ ચેતનાનો સૂર અને સ્વર એ એમને સળવળાટથી એને એક્ટિવ કરી રહ્યા છે અને આ પણ તમને એ જોવા મળશે. ખાલી આપણે બધા જ જાણીએ છીએ @EVM. બાકી સાહેબ, આનું પરિણામ આદિવાસી પટ્ટી પર બહુ ક્લિયર કટ જોવા મળશે 2024ની ચૂંટણીમાં. અને એની ચિંતા કેન્દ્રમાં એટલે દિલ્હીને પણ છે અને ગાંધીનગરને પણ છે. પણ કોણ બોલે, સિંહના મોઢામાં હાથ નાખીને દાંત ગણવા કોણ જાય બેન? અને એ પણ આ બધી પરિસ્થિતિ જોતા હું સાંભળું છું, બધા જ એની પર આપણા સમાચારો, એ મેઇન સ્ટ્રીમ મીડિયા હોય કે યુટ્યુબ ઉપર હોય, પણ ખરેખર અમે આગળ એક શબ્દ કીધું ને કે આજથી 3-4 વર્ષની જ વાત કરો, વિધાનસભા વખતે બી મોદી સાહેબ માટે કોઈ નેગેટિવ કશું બોલતું હતું? હવે વિચારતા થયા, બોલતા થયા, વિચારતા થયા, એમને મુદ્દા મળ્યા અને એનું જો પરિણામ મત વખતે મળ્યું તો પરિણામો બદલાઈ જાય. અને આગળ કહ્યું છે એમ કે ઇન્દિરાજી હાર્યા હતા, વાજપેયીજી વખતે સાઇનિંગ ઇન્ડિયામાં ભાજપ હાર્યું હતું, 2 બેઠકો વાળું 200 ઉપર, 300 ઉપર, 400 પર પાર જવાની વાત કરી છે. તો સંભાવનાઓના ગણિત, પ્રોબેબિલિટી બધી બાજુ ઇક્વલ હોય. સારા પરિણામો 400 પાર બી મળે અને આ બાજુ ગણો તો 140, 150, 200 પર પણ આવી જાય. પણ એ ક્યારે બની શકે? જ્યારે સ્પષ્ટ જનાદેશ જનમાનસમાં જે એના હૃદયમાં ઉકળી રહ્યું છે એને વાસ્તવિક સ્વરૂપમાં બહાર આવે તો ચોક્કસ બને. આ તો વાળો શબ્દ અત્યારની પરિસ્થિતિમાં બહુ ઇમ્પોર્ટન્ટ બન્યો છે.
અને એટલા જ માટે હંમેશા કહેતા રહ્યા છે અને હજુ બી કહીએ છે કે ચૂંટણી આ વખતે તો બહુ લાંબો ગાળો મળ્યો છે દેશને 2024 માટે. આવી લાભદાયી બને છે કે નુકસાન કરતા એ પણ સમય નક્કી કરશે. પણ પ્રવાહો ચારે તરફ પેલા દરિયામાં મોજા આવે ને પેલી ભમરી કહીએ ને એવી પરિસ્થિતિ અત્યારે રાજકીય ભમરીની પરિસ્થિતિ સર્જાઈ છે. હવે કોનો ભોગ લે છે અને કોને ફાયદો કરાવે છે એ 2024 પરિણામો બધું બહુ નક્કી કરવાના છે. દેશની લોકશાહી પદ્ધતિ નક્કી કરવાનું છે, શાસન નક્કી કરવાના છે, કોને શું જોઈએ છે એનો ગણિત મતદાતા માંડીને બેઠો છે. જે લોકો મેં જોયા છે એવા કે જે લોકો બહુ ચુસ્તપણે સમર્પિત થઈને વાતો કરતા હતા એ બી કન્ફ્યુઝ છે. અને આ કન્ફ્યુઝન મતદાન સુધી જો પ્રબળ બન્યું તો પરિણામ બદલાઈ જાય. ભલે પછી સ્ટ્રેટેજિકલ એવી ગણતરીઓ ગોઠવાઈ હોય કે 17 લાખમાંથી આટલું મતદાન થાય, આમાંથી આટલું થાય. હજુ કહું છું મતદાન કરાવવું બી પડશે પાર્ટીએ. પણ એવું છે ને કે મને શું આ બધાને લાંબા સમયથી જે 10 વર્ષનું ડબલ એન્જિનની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વેઠવાનું આવ્યું છે બધી બહુ રીતે સાહેબ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને એટલું મહત્વ નથી મળ્યું જેટલું કોંગ્રેસમાંથી આવનારાઓને મળ્યું. એક પરિબળ છે એટલે એમનું પણ મોરલ તૂટ્યું છે. જે ખરા હોદ્દાના દાવેદારો હતા, હકદારો હતા, લાયકાત ધરાવતા હતા. હવે આપ નીતિનભાઈની પરિસ્થિતિ જુઓ. નીતિનભાઈ ગુજરાત માટે શું નથી કર્યું? બધું મળ્યું હશે, ઘણું બધું કર્યું હશે, એની બી ના નહીં, પણ એ સમર્પણનું શું? હવે પુરુષોત્તમ રૂપાલાજી કે અને ક્ષત્રિય સમાજ વર્સિસ પટેલ સમાજ આમને સામને આવી જાય. કરુણા છે આ લોકશાહીની, આ ગુજરાતની, આપણા દેશની. અને પત્રકારો એ પણ હવે એમની બી સહિષ્ણુતાની કદાચ થોડી હદ આવે છે. એ કહે છે, બોલે છે, એ ડરતા નથી, પણ એમને ઘણું ગમતું પણ નથી જે કંઈ થઈ રહ્યું છે એનાથી. એટલે એમણે અભિવ્યક્ત કરવું પડે ને અભિવ્યક્તિની આઝાદી આજ દિન સુધી તો છે. અચ્છા સર, છેલ્લો સવાલ તમને પૂછી લઉં, કારણ કે ચર્ચા જબરજસ્ત રીતે થઈ રહી છે. વડોદરામાં રંજનબેન ભટ્ટને બદલ્યા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને બદલ્યા, અને એક ચર્ચા એવી પણ સોશિયલ મીડિયા ઉપર થઈ રહી છે કે મનસુખભાઈને પણ બદલી શકે. આને લઈને આપનું શું માનવું? ના, મનસુખભાઈને બદલવાની આજની તારીખે કોઈ શક્યતાઓ ભારતીય જનતા પાર્ટીમાં અમે નથી જોતા. અને એનું કારણ બી બહુ સ્પષ્ટ છે કે આદિવાસીમાં બીજું કોઈ એવું કહેવાતું હતું કે 100 વ્યક્તિ હોય એ પોતાને આગળ કોઈને જવા જ નથી દેતા રાજકારણમાં. એવી રીતે મનસુખભાઈએ પણ કોઈને આદિવાસી પટ્ટી પર આગળ આવવા નથી દીધા. 3-4 નામ હતા, મોતીસિંહ વસાવા હતા, અહીંયા અમારા ડોક્ટર ભરૂચના સ્થાનિક હતા, એ હતા. પણ ના, મનસુખભાઈ માટે હવે બદલાવાના ચાન્સીસ માંડ કદાચ 1-2% હોય તો. કારણ કે એમણે દિશા બતાવી દીધી આપણને, મીડિયાને ખબર પડી ગઈ કે કેવી રીતે જીતવા માંગે છે. મનસુખ વસાવા તો છે જ, પણ લઘુમતી મત તોડો, આદિવાસીમાં વિભાજન કરો, એકને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવો. બાપ બેટાને છૂટા પાડવાનું કામ કરે છે રાજકારણ. પછી ક્યાં જવાનું? તો મતદાતા તો રહ્યો છે. છોટુભાઈ પણ આવી ગયા ને મેદાનમાં. દિલીપ વસાવા છોટુભાઈ બી મેદાનમાં આવી ગયા. હવે વિચાર કરો, આપણે પહેલા એવું કહેતા હતા કે જેના પિતાજી સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ, એમણે એમની હાર જોઈ અને આંતરિક સ્થિતિ જોઈ ભરૂચ જિલ્લાની, એ પ્રવાહ પછી ક્યારેય લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત ના કરી. બરાબર છે. અને એમનો દીકરો અને દીકરી કઈ મૂડી ઉપર લડવાની વાત કરે. પણ એટલે રાજકારણે એ ત્યાં પણ બધું જ ગોઠવી દીધું. અને સત્તા આગળ શાણપણ નકામું. અને આપણે સમર્થકોની દોષ ઘુસાઈ, આ સમર્થવાન છે એટલે બધું કરે છે. પણ બધાનો જ હિસાબ કિતાબ એક દિવસ થાય છે. કર્મનું ફળ કોઈને છોડતું નથી એવું આપણે એક ધારાસભ્ય શ્રી પાસે મેં સાંભળ્યું કોંગ્રેસના, અને બધાને સરખું લાગવું પડે છે. મનસુખભાઈને બદલવા જાય ને તો બુમરેંગ થઈને વાગે. કારણ કે કેમ નહીં બદલાયા મનસુખભાઈ? કારણ કે કેન્દ્ર સરકારની પાસે જે કઈ માહિતી હતી એના પ્રમાણે એવું હતું કે જો મનસુખભાઈને બદલે તો આખી આદિવાસી ધરી એક થઈ જાય. એમની પાસે સારામાં સારો વિકલ્પ હતો અને એ વિકલ્પ પૂરી રીતે ચકાસાયેલો. એની પણ તૈયારીઓ કરવાનું કહેવાયેલું પરોક્ષ રીતે, પણ એ છૂટી ગયો. કારણ કે એક કરંટ એવો મળ્યો કે જો મનસુખભાઈને, કારણ કે આદિવાસી છે પણ
ચૈતર વસાવા બી ગાંજ્યા જાય એવા નથી. કદાચ પહેલી વાર મનસુખભાઈની સામે પહેલા આપને કદાચ હિસ્ટ્રી ખબર હશે, નહીં હોય, કે ભરૂચમાંથી જયેશ પટેલ ઉભા રહેતા હતા, પેલા ભાઈ ઉભા રહેતા હતા, લઘુમતી. જ્યારે લઘુમતી ઉમેદવાર ઉભો રહ્યો ને બેન, ત્યારે ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે ભરૂચ જિલ્લાની બેઠક સંસદની બહુ સરળ બની ગઈ. એટલે બધું નસીબ જો કે મનસુખભાઈને મળતું હતું. ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓને ભગવો પણ ખરો, પણ એ ઉમેદવારો એમને સામે સક્ષમ નતા મળતા. આ વખતે ચૈતર વસાવા એટલે વસાવા લોબી પર પ્રભુત્વ ધરાવતો, એને મેં જોયા છે, પગે લાગતા જોયા છે લોકોને. મનસુખભાઈની કેટલી ઉંમર નથી, વડીલ નથી. છોટુભાઈને પગે લાગે તો સમજાય કે સાહેબ કહે છે ને સાહેબ છે, પણ યંગ બ્લડ પણ મેં મારી આંખેથી જોયું છે કે ચૈતર વસાવાને નમન કરે છે. અને ચૈતર વસાવા એ પટ્ટાવાળો હોય કે ગમે તે હોય, એની સાથે ઉભો રહીને પણ ફોટો પડાવી અને પ્રેમના ભાગીદાર બને છે. આ મનસુખલાલને તકલીફ આપી શકે છે, પણ મનસુખલાલના બદલાવાના ચાન્સીસ એટ ધીસ એમાં તો શક્ય નથી. કારણ કે તો ચૈતર માટે લાલ જાજમ થઈ જાય, અને લાલ જાજમ ભાજપ એટલું સરળતાથી બિછાવે નહીં. ચલો સર, આપ અમારી સાથે જોડાયા અને આ સીટ ઉપરની અને આદિવાસી વોટ બેંક ઉપરની ચર્ચા આપણે કરતા રહીશું. આજે અહીંયા જ આપણે પૂર્ણવિરામ મૂકીએ. આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. દાદા નરેશ ઠક્કર સર, જેમનું કહેવું છે કે અત્યારે મનસુખ વસાવાના બદલાવાના કોઈ ચાન્સીસ લાગતા નથી, પરંતુ હા એટલું ચોક્કસ છે કે ભરૂચનો જે ગેમ આખી વન સાઇડેડ દેખાતી હતી, એવી વન સાઇડેડ હવે રહી નથી. અહીંયા આગળ ચૈતર વસાવા જે છે એક સ્ટ્રોંગ સામે પ્રતિસ્પર્ધી તરીકે અત્યારે ઉભરી રહ્યા છે, અને આ ગેમ કદાચ ભારતીય જનતા પાર્ટી હારી પણ શકે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.